તો હું છું બારોટેલા. આપણે બનાવી રહ્યા છીએ ફાડા લાપસી. એના માટે મેં 250 થી 300 ગ્રામ ફાડા લીધા છે અને આને આપણે બનાવવાની છે કુકરમાં. ફટાફટ થઈ જાય તેવી, ટાઈમ ના બગડે તે રીતે. તો આપણે 2 થી 3 ચમચા ઘી મૂકીશું અને ફાડાને જરા શેકી લઈશું. પણ ફાડા શેકતા પહેલાં આપણે કાજુ અને બદામને રોસ્ટ કરી લઈશું, ઘીમાં સાંતળી લઈશું. ગેસની ફ્લેમ ચાલુ જ છે. આ વિસરાતી વાનગીઓમાં સૌથી મોટામાં મોટી વાનગી છે અને આ સૌથી જૂનામાં જૂની રેસીપી છે કે પહેલાં લગ્નોમાં માવાની મીઠાઈઓ ને બધું બનતું નહોતું ત્યારે આ જ લાપસી મિષ્ટાન તરીકે બનતી હતી. તો આપણે કાજુ અને બદામને અંદર ઘીમાં શેકી લઈશું. તો તમે જોઈ રહ્યા છો કે આપણા બદામ અને કાજુ સંતળાઈ ગયા છે, સહેજ કલર બદલાઈ ગયો છે, એટલે આપણે એને કાઢી લઈશું અને એક સાઈડે મૂકી દઈશું, ડીશમાં કાઢી લઈશું. ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે. તો હવે આપણે આ જે ફાડા છે એને સાંતળી લઈશું. જરા સહેજ કલર ચેન્જ થાય ત્યાં સુધી સાંતળી લઈશું. 1 ચમચો ઘી આપણે આગળથી ઉપરથી નાખ્યું છે અને એના માટે મેં 300 ગ્રામથી ઉપર થોડુંક પાણી લીધેલું છે, જે ગરમ કરી લીધેલું છે. પાણીને આપણે ગરમ પાણીનો ઉપયોગ કરીશું અંદર. ફટાફટ વિસલ વાગી જશે, નહીંતર આ ફાડાને ચડતા આમ તો ઘણી વાર લાગે છે, ઓન્થેટિક રીતે તો આપણે એને આમાં જ પાણી નાખી શેકાઈ જાય એટલે ગરમ પાણી આમાં જ નાખવાનું હોય છે ને ધીરે તાપે એને ચડવવાની હોય છે. પણ અત્યારે એટલો બધો ટાઈમ કોઈની પણ જોડે હોતો નથી, એટલે આપણે કુકરમાં એની વિસલો બોલાવી દઈશું. જેમ ખીચડીની કે ભાતની આપણે વિસલો બોલાવીએ એ રીતે આપણે એને વિસલો બોલાવી દેવાની છે. તો સહેજ ગુલાબી રંગના થાય ફાડા એટલે આપણે એને એટલા ત્યાં સુધી શેકવાના છે. કલર આખો ચેન્જ કરવાનો નથી. તેજ ઉપર આપણે અંદર કિસમિસ, દ્રાક્ષ આપણે નાખી દેવાની છે અંદર, એટલે એ ફૂલી જશે અને સરસ મોટી થઈ જશે. હવે આપણા ફાડા તમે જોઈ રહ્યા છો કે કલર ચેન્જ થઈ ગયો છે, ગુલાબી રંગના થઈ ગયા છે. તો મારું આ ગરમ પાણી છે, 500 ગ્રામ પાણી મેં ગરમ કર્યું છે. તો આપણને અંદાજથી ભાત ખીચડીમાં જેટલું પાણી મૂકીએ એટલું પાણી મૂકવાનું છે અને આપણે એની વિસલ બોલાવી દઈશું કે ફાડા ચડી જાય. દોસ્તો, આપણી વિસલ આપણે હવા કાઢી નાખી છે, થઈ ગયું છે. તમે જોઈ રહ્યા છો કે આપણા ફાડા મસ્ત મજાના ચડી ગયા છે અને છૂટા છૂટા થઈ ગયા છે. મસ્ત જો ચડી ગયા છે, સરસ. તો આપણે હવે આ સ્ટેજ ઉપર ખાંડ નાખી દઈશું. ખાંડ જેટલા ફાડા હોય એટલી ખાંડ હોય, એનાથી તમે ઓછી વધતી કરી શકો છો. કોઈ ઓછું ખાતું હોય તો ઓછી નાખી શકે છે, કોઈ વધારે ખાતું હોય તો વધારે નાખી શકે છે, પણ મેં માપસર લીધેલી છે. હવે આ ખાંડની અંદર આપણે માઇલ્ડ કરવાની છે, ખાંડનું પાણી બાળી કાઢવાનું છે અને જ્યાં સુધી ઘી છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે. તો કુકરની અંદર જ આપણે એને હલાવી કાઢીશું. તો તમે જોઈ રહ્યા છો દોસ્તો કે આપણું ફાડા લાપસી થઈ જવા આવી છે. ઘી છૂટું પડવા માંડ્યું છે, પેન છોડી દે છે અને
થોડીક ઠંડી થશે એટલે સરસ મજાની છૂટી થઈ જશે. આ સ્ટેજ ઉપર આપણે જાયફળ છે, જાયફળનો ટેસ્ટ બહુ સરસ આવે છે અંદર, તો આપણે થોડું જાયફળ ઘસી નાખીશું. અને આ ઇલાયચી મેં 8 થી 10 ઇલાયચીના દાણા છે જે ક્રશ કરી લીધા છે. જે માપ તમારું વાળા લાપસીનું હોય એ પ્રમાણે ઇલાયચીના દાણા નાખવાના છે. અને આ રોસ્ટ કરેલા કાજુ, બદામ, દ્રાક્ષ બધું છે જે આપણે અંદર નાખી દઈશું અને મિક્સ કરી લઈશું. આપણે થોડાક હવે આપણે એને હલાવી લઈશું અને થોડીક ઠંડી થવા દઈશું એટલે સરસ મજાની છૂટી થઈ જશે. પેન છોડી દે છે, ઘી છૂટી ગયું છે. હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું.